કાંકરેજ તાલુકા ઉણ ગામમાં નવીન બનાવેલ પરબમાં પાણી ભરાતા ચારે બાજુ પાણીમાં છોડો ઉગેલા દેખાઈ રહ્યા છે। કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં પુલની સામે 3 રસ્તા ઉપર બનાવેલ નવીન પાણીની પરબ માટે ઉણ જિલ્લા પંચાયત સીટ સદસ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત ₹5 લાખની ગ્રાન્ટ મંજૂર થયેલ છે, જે પાણીની પરબ લગભગ આશરે 3 માસથી બનતી હતી, જેનું કામ સંપૂર્ણ પૂરું થતાં પરબમાં પાણી ભરાતાની સાથે ચારે બાજુઓથી પાણી લીકેજ થતાં ફુવારા ઉડતા જોવા મળી રહ્યા છે। શું આ રીતે વિકાસના કામો બનાવીને સરકારના નાણાંનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। શું આ પરબ બનાવવામાં સિમેન્ટ કે ખિલાસરીનો ઉપયોગ કરવામાં નહીં આવ્યો હોય કે પછી પાણીની પરબ શોભા પૂરતી જ બનાવવામાં આવી હશે, આ પણ એક મોટો પ્રશ્ન છે। શું આ પાણીની પરબ બનાવવા કોઈ મિલીભગત છે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। પરબ પાણી જે જાય છે ને એને તાત્કાલિક બંધ કરવામાં આવે અને રિપેરિંગ ફરીથી કરવા અમારી માંગણી છે। કેટલાનું કામકાજ થયું છે આ પરબમાં? આપણે ખબર નહીં કેટલા નથી હોય તો કેમ